श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। सौ प्रथम सरदार पटेल साहेब नी चेतना ने प्रणाम करूँ छूं। पछी पुण्यश्लोक उत्तमचंद काका एमनी चेतना ने प्रणाम करूँ छूं। गांधीजी तो सतत स्मरण में रहे, आ भूमि पण अति भाग्यशाળી है, एने प्रणाम करूँ। अने आजे अपना वच्चे एक विशेष रूप में अतिथि तरीके दिल्ली विधानसभा अध्यक्ष आदरणीय गुप्ताजी आव्या छे। अमने बधाने आनंद थयो। आपने हृदयथी आवकारूं छूं। आ संस्थाना अध्यक्ष वडील भिखुभाई पटेल, एक युवान अध्यापक लोक भारती सणोसराथी आवीने युवान वक्तव्य आप्યું, एनी खूब ज प्रसन्नता व्यक्त करूँ छूं। आदरणीय वडील वसंतभाई गढ़वी एना प्रवचन में युवानी होय छे पण प्रौढ़ता पण होय छे। एना प्रौढ़ प्रवचन ने प्रणाम करूँ छूं। गुप्ताजी साहेब आपे वीर वल्लभभाई पटेल वल्लभभाई अपनी पासे जे अभ्यास है एनु एक ऐतिहासिक प्रवचन आपे आप्યું। अमने उपकृत कर्या। मने खबर नहीं कि आप गुजराती समझी शको छो केम, पण जेना विषे बोल्या ई गुजरातीओ हता। तो मने आनंद थयो कि आपने विशेष आनंद तो ये थयो कि आपे अमारी निरंजना माने त्या बोलाया एक प्रसंग माटे। तो पूज्य माँ, दिल्ली थी आवेला अन्य मेहमानों, अपना धारासभ्यपण, आप सौ भाई बहनों, आप सौ ने मारा प्रणाम। एक अपने त्या कहेवाय छे कि लोढ़ानी तलवार ने पारसमणीनो स्पर्श थयो तो ये सोनू तो बनी गई, चौक्कस सोनू बनी गई। पारस परस को धातु सुहाई, एवं तुलसीनु वचन है। तो लोढ़ानी तलवार ने पारसनो स्पर्श थयो तो ये सोनू तो थई गई, पण एनी मारक शक्ति, एनी धार अने एनो आकार बदल्यो नहीं। तलवार एम ज रही। हवे सोनानी लईने कोकने मारो तो पण कदाच हिंसा करी शके, एनी धार पण एवी ने एवी रही अने शेप पण एनो एवो ज रहे। सरदार साहेब माटे लोह पुरुष आखी दुनिया कहे छे, पण एक साधु तरीके मारे एम कहेवुं छे, लोह पुरुष तो हता ज, वज्रथी पण कठोर अने कुसुमथी पण कोमल। ए शास्त्री वचन सरदार पटेल माटे बिल्कुल यथोचित रह्યું છે, આપણે જાણીએ છીએ। પણ મારે એમ કહેવું છે કે લોહ પુરુષ તો હતા, પરંતુ સરદાર પારસ પુરુષ હતા। એ પારસ પુરુષ, કેવલ લોહ પુરુષ કઈ ને નહીં, એ પારસ પુરુષ। અને આ પારસ એવો હતો કે પહેલા પારસ એ તો સોનું કર્યું પણ ધાર ન ગઈ, માર ન ગઈ। આમણે એવો પારસ कि देशनी धार बदली, धारा बदली, देशनो नक्शो बदल्यो, आकार बदल्यो अने देश ने मारक शक्ति मांथी अहिंसा तरफ गति आपी। एवा पारस पुरुष ने हूँ दर वर्षे वंदन करवा अहीं आऊँ छूं। आ संस्था साथे
આમ તો કોઈ પણની સાથે સંબંધ આત્મી હોય તો જ સંબંધ છે, બાકી બધા અનુબંધ છે, નિભાવવા પડે છે. ક્યાં જઈ? કે ઉપનિષદ એમ કહે છે કે પતિ પત્નીને પ્રેમ કરે છે, એ પત્ની અને પતિ છે એટલા માટે નહીં, આત્મા માટે પ્રેમ કરે છે. બાપ દીકરાને પ્રેમ કરે છે, એ દીકરો અને બાપ નહીં પણ આત્માને લીધે. બધાણીએ વિશાલે ઉપનિષદથી શરૂ કરી આ વાત. તો મારે આપને એ કહેવું છે કે આપણા બધાનો સંબંધ આત્મીય હોવો જોઈએ. ઓશો જ્યારે પ્રવચન શરૂઆતમાં કરતા હતા ત્યારે એનું સંબોધન હતું મેરે પ્રિય આત્મન. આ એનું સંબોધન. એના ઉપર એક કિતાબ લખાણી સુશોભિત કરીને એક યુવાન લેખકે મેરે પ્રિય આત્મન, આ એનું શીર્ષક છે. અને પછી એને અનેક પ્રસંગો. તો સરદાર પારસ પુરુષ છે એમ કહીને હું એને પ્રણામ કરું છું. એને ઘણા આકાર બદલી નાખ્યા, ઘણી ધારોને બુઠ્ઠી કરી નાખી, ઘણી મારક શક્તિને વિનોદી સ્વભાવ દ્વારા એક જુદું સ્વરૂપ આપ્યું. એવા પારસ પુરુષને મારા પ્રણામ. ઉત્તમચંદ દાદાને મને એના દર્શન થયા છે, એ મારું સદભાગ્ય છે. એને પણ શ્રદ્ધાંજલિ આપું. અને આ નિમિત્તે મેં કોઈ એક મહદ પુરુષના વિશે વ્યાખ્યાનમાળા યોજાતી હોય ત્યારે આટલી સંખ્યા અને આટલી શાંતતા બહુ ઓછી જોઈ છે. આટલી સંખ્યા અને આટલી શાંતિ બહુ ઓછી જોઈ છે. અહીંયા કંઈક જુદું જ. સરદાર સ્વરાજ આશ્રમમાં એક એવી એનર્જી છે, એવી શક્તિ છે. ગુણવંતભાઈ શાહ એક દ્રષ્ટાંત આપ્યા કરે કે એકવાર પીનોએ ખીલીઓએ ફરિયાદ કરી કે હવે આ ચુંબકત્વ માટે એને ફરિયાદ કરી કે ચુંબકે જ શિકાયત કરી કે ખીલીઓ હવે મારી પાસે આવતી નથી, આ પીનો મારા તરફ આકર્ષાતી નથી. અને પછી એમ કહે છે કે એક પંચ બેઠું અને છેલ્લે એવો નિર્ણય આવ્યો કે ખીલીઓ તો આજે પણ લોખંડ પાસે જવા તૈયાર છે, પણ લોખંડ પારસ પાસે જવા તૈયાર છે, પણ ચુંબક પાસે જવા તૈયાર છે, પણ ચુંબકે ચુંબકત્વ ગુમાવ્યું છે. એક સાધુ તરીકે મને આનંદ છે કે સ્વરાજ આશ્રમે હજી ચુંબકત્વ ટકાવી રાખ્યું છે. અને તેથી હું પણ ખેંચાઈને આવું છું. આપ સૌ આવો છો સાહેબ, દિલ્હીથી આવ્યા. અને એક વસ્તુ ચોક્કસ કે દિલ્હીમાં ધૂંધ છે, ગુજરાતમાં નથી. એ તો મોસમને કારણે છે, બીજું કોઈ કારણ નથી. અને મોસમ તો બધી જગ્યાએ બદલતી જ રહે છે સાહેબ. આપણે બદલતી મોસમમાં જ જીવવા ટીવાઈ ગયા છીએ, પણ છતાંય આપાવ્યા ધૂંધની એસી તેસી કરીને આપાવ્યા. એનો એક સાધુ તરીકે મને ઉમળકો છે. મને એમ થયું કે હું હિન્દીમાં બોલું, પણ આપ મૂળ હિન્દી ભાષી છે, એમાં હું નાપાસ થાઉં એટલા માટે સાહસ નથી કરવું. કારણ કે એમાં તો મારે એટલી જ વાત કહીને મારી વાતને પૂરી કરવી છે કે સરદારને કે ઉત્તમચંદ કાકાને કે ગાંધી બાપુને કે વીર વિઠ્ઠલભાઈ, આ તો હું હવે ગ્રંથનું અવલોકન કરીશ, વિશેષ માહિતી પ્રાપ્ત કરીશ. આપે જે મને આપ્યું બહુ બહુ ધન્યવાદ. પણ આ બધાને હું જોઉં છું ત્યારે મને ગીતાનો એક શ્લોક બહુ જ એના પ્રત્યે રાખવાની ઈચ્છા થાય. અનપેક્ષા, કોઈ અપેક્ષા નહોતી આને. અને સમાજને એવી ટેવ પડી ગઈ છે કે જે અનપેક્ષ હોય છે એની ઉપેક્ષા કરવી. અને તેથી સરદાર અનપેક્ષ હોવાને કારણે એને કોઈ વડાપ્રધાન પદની ઈચ્છા નહોતી, એને કોઈ અપેક્ષા નહોતી. તેથી એને કારણે એની ઉપેક્ષા થઈ. એમાં મારે બહુ જવું લેખાજોખામાં જવું નથી, પણ એની ઉપેક્ષા થઈ. અને જે અનપેક્ષ હોય એ ઉપેક્ષાની અપેક્ષા પણ રાખતો હોય છે કે મારી ઉપેક્ષા થશે, મારો તિરસ્કાર થશે. તો અનપેક્ષ એ ગીતાનું જે લક્ષણ છે.
આપણે ગુજરાતીમાં શું કહીએ કે ભાઈ કોઈ ગુજરી જાય તો શું કહીએ? ભગવાનનો પ્યારો થઈ ગયો, ફલાણા ભાઈ ભગવાનના પ્યારા થઈ ગયા. ભગવાનના પ્યારા એમનેમ ન થવાય, અનપેક્ષા. ભગવાન કહે છે હું એને પ્રેમ કરું છું, હું એને પ્રેમ કરું છું, એમ પરમાત્મા બોલે છે. એનું પહેલું લક્ષણ છે અનપેક્ષા. એ સરદારમાં, ઉત્તમચંદ કાકામાં, ગાંધીમાં, આ બધામાં દેખાય અનપેક્ષ, કોઈ અપેક્ષા. બીજું સુચિર, અંતર્બાહ્ય સૂચિતા. વિશાલે બરાબર કહ્યું, એક આત્મચિંતન દ્વારા આવતી આત્મચિંતન. ગાંધીજી વિશે એક હું વક્તવ્ય વાંચતો હતો, મેં મારી કથામાં પણ કહ્યું કે અમેરિકન કોઈ પત્રકારે એમની બહુ ટીકા કરી, અભદ્ર ટીકા કરી, બહુ જ ભયંકરમાં ભયંકર એને શબ્દો વાપર્યા, અને એ બહુ વાયરલ પણ બહુ થયું. એ વખતે બહુ જ પહેલું થયું, અને બહુ જ એમાં ખાસ ટીકા તો એ કરી કે ગાંધી આ ઉંમરે ખબર નહીં શું સિદ્ધ કરવા માંગે છે કે બે દીકરીઓ બે બહેનોના ખભા ઉપર હાથ રાખીને ચાલે છે. આ મુદ્દો એણે જુદી રીતે ઉછાળ્યો કે જેમાં ગાંધીજીને કંઈક જુદી રીતે સમાજની પાસે મૂકવાનો ઈરાદો હતો. એમને ભારત આવવાનું થયું ત્યારે એને ડર લાગ્યો કે ભારત હું જઈશ ત્યારે આ બાબત મને પ્રશ્નો પૂછાશે કે તમે અમારા રાષ્ટ્રપિતા માટે, અમારા એક મહાન મહાપુરુષ માટે આવું કેમ લખ્યું? તો કેવા કેવા પ્રશ્નો પૂછાશે એના બધા જવાબ તૈયાર, એડવાન્સમાં તૈયાર કરીને આવ્યો હતો કે કેવા કેવા પ્રશ્નો પૂછાશે તો એનો જવાબ હું આમ આપીશ, આમ આપીશ, એવી તૈયારી કરીને આવેલો. દિલ્હી આવ્યા પછી તો દેશમાં ફર્યા, પણ ગાંધીજીને જ્યારે આ વાત કહેવામાં આવી વર્ધામાં કે બાપુ આપના વિશે આવું બહુ ખરાબ લખાયું છે, જે તમારી પૌત્રીઓ જેવી છે, મનુબેન ગાંધી કે જે હોય, મનુબેન ગાંધી તો અમારી મહુવાની પાછી, તો એના વિશે આણે આટલું આવું બધું લખ્યું છે, અને એ માણસ આવે છે એને, એના માટે અમે શું કરીએ? તો ગાંધીજીએ બહુ સરસ કહ્યું, એને વર્ધા આવવાનું નિમંત્રણ આપો, એને બોલાવો આપણે ત્યાં, આપણા અતિથિ તરીકે આવે, આપણે એનું સ્વાગત કરીએ. અને એમને કહેવામાં આવ્યું કે બાપુ આપને નિમંત્રે છે, આપ આવો. પેલાની ઈચ્છા તો થઈ, ટીકા તો કરી છે, પણ ખેંચાણ થયું, ચુંબક હતું, આ તો ખીલી હતી. અને મારો સુભાષભાઈ બહુ સરસ કહે કે હથોડી છે ને એ ખીલીઓને જ ગોત્યા કરે. હથોડી બસ ચૂક ક્યાં છે, ભૂલ ક્યાં છે, ખામી ક્યાં છે, કોઈ પણ હથોડી ખીલીઓને જ ગોતે છે. પણ એવું જ નથી, હથોડીનું એક બહુ આવકારદાયક એ પણ છે કે તબલાનો તાલ પણ ઊભો કરી શકે છે. હથીડીનું એક સત્કર્મ. તો બાપુએ આવકાર આપ્યો. એ પોતે વર્ધા ગયા, ગભરાયો, બહુ ડરે છે. જીમી કુપંથ પગ દઈત ખગેશા. અમારો માનસ કહે છે કે જ્યારે ખોટે માર્ગે કોઈ પગ મૂકે ત્યારે એના જેવો બીકણ કોઈ નથી હોતો. રાવણ પણ કૂતરાની જેમ ડર્યો છે પંચવટીમાં ગયો ત્યારે, એવું લખાયું. આવ્યા, ગાંધીજીએ સ્વાગત કર્યું, આવો આવો, આપ અમારા મહેમાન, કેમ છો, આપના પરિવારમાં કેમ છે, યાત્રા કેવી છે, આવા બધા પ્રશ્નો પૂછે. પહેલાંથી કલ્પનાની બહાર બધું. અને ત્યાં સુધી કે અમેરિકામાં બધું કેમ છે ત્યાં સુધી ખબર પૂછ્યા. પહેલાંને એમ કે હમણાં શરૂ કરશે કે મારા માટે કેમ આવું બોલ્યા, શું બોલ્યા, આ કંઈ ન પૂછ્યું. કહ્યું ચાલો જમી લઈએ, જમવા બેસાડી દીધા, જમી લીધા. પછી પહેલાંને થયું કે હવે કંઈક વાત કરશે, તો કે ના ના તમે થાકેલા છો, તમે થોડો આરામ કરો. થયું કે સાંજની પ્રાર્થના વખતે કદાચ કંઈક વાત થાય, પ્રાર્થના થઈ ગઈ. ગાંધીજીએ કીધું જમી લઈએ અને તમે આરામ કરો. એ લોકો કે મારે કાલે સવારે જવાનું છે. તો કે બસ બિલકુલ તદ્દન જુદી રીતે વર્તાવ દેખ્યો. ત્યારે એ માણસને ગાંધીજીએ વિદાય આપીને પહેલાંથી રહેવાયું નહીં, આંખમાં આંસુ આવ્યા કે તમને મારા તરફ કોઈ કટુભાવ નથી. ત્યારે એણે બહુ સરસ વાત કરી કે તમારા જેવા બુદ્ધિમાનને મારા તરફ આવો ગાંધી વિલાસી છે,
એવો વિચાર આવવો જ ન જોઈએ, પણ એટલા માટે આવ્યો કે મારામાં હજી ક્યાંક ખૂણે થોડોક વિલાસ બચ્યો હશે. આ હતું આત્મચિંતન, આ હતું નિજનું. મારામાં ક્યાંક પડ્યું હશે, નહીંતર આવો વિચાર તમને આવે જ ક્યાંથી? અને તમે મારા ઉપર કૃપા કરી હવે એ છિદ્રને હું ગોતીશ. હવે એ ક્યાં પડ્યું છે, નહીંતર આવું શું કામ થાય? અને જ્યારે જ્યારે કોઈ આવું કરે છે ત્યારે એમાંથી મારો વિકાસ શોધું છું. મારો જય જયકાર કોઈ કરે એમાં, કારણ કે ગાંધી છે ને એ ગૂઢ હતા, મૂઢ નહોતા. ગૂઢ બહુ હતા, એને સમજવા બહુ મુશ્કેલ પડે. એની હારે રે બધાએ કીધું કે ફૂટવાની તૈયારીમાં જ્વાળામુખી હોય ને એના ઉપર બેસવા જેવું મહાદેવભાઈ દેસાઈનું મંતવ્ય છે. આવું એક એમનું વ્યક્તિત્વ. આપણે ત્યાં કથા છે કે એક રાજાએ એની દીકરી એવાને પરણાવવી, દીકરી કંઈક એવી સજા કરી કે સમાજમાં જે મૂઢમાં મૂઢ માણસ હોય એને દીકરી પરણાવવી, તો એ દીકરીને સજા કરી કહેવાય. પછી વિદ્વાનો બધા નીકળ્યા કે મૂઢ ક્યાં મળે. એમાં એક મૂઢ એક વૃક્ષની ડાળી ઉપર બેઠો બેઠો એ ડાળ કાપતો હતો, અને કાલિદાસ હતો, મહામૂઢ હતો, ડાળ કાપતો હતો. જે ડાળ ઉપર બેઠા હોય એ જ ડાળ કાપે, એના જેવો મૂઢ બીજો કોણ હોય? પણ તલગાજરડાને એવું દેખાય છે કે એની પાછળ કંઈક ગૂઢ પીડ્યું છે. બીજાની ડાળ ઉપર બેસે ને એ મૌલિકતા નથી, એના કરતાં તો પડી જવું એ મૌલિક છે. એના કરતાં તો ડાળ કપાય, દુનિયા આપણને ભલે મૂઢ કહે પણ પડી જવું એ વધારે મૌલિક છે. આપણે લગભગ બીજાની ડાળ ઉપર બેસીએ છીએ અને પછી ડાળને જ કાપીએ છીએ. ગાંધીની ડાળ ઉપર બેસીએ, ગાંધીની નિંદા કરીએ. સરદારની ડાળ ઉપર બેસીએ, સરદારની નિંદા. આ ગીરવું એ તો આકર્ષણ છે, ગુરુત્વાકર્ષણ છે, મૌલિક છે. કોકના ઉપર બેસી જવું એ બરાબર નથી. તો ગાંધી બહુ ગૂઢ છે. એણે આમાંથી આવો બોધ લીધો. ક્યાં કરાચી કે ક્યાંનું જે સંમેલન હતું અને અમુક લોકોએ કાળા વાવટા ફેલાવ્યા અને કીધું ગાંધી મુર્દાબાદ, ગાંધી મુર્દાબાદ, ગાંધી મુર્દાબાદ. ગાંધીજી કહે કે ગાંધી મુર્દાબાદ ભલે મરે, ગાંધીવાદ નહીં મરવો જોઈએ. પણ કદાચ ગાંધીવાદ પણ કોઈ પણ વાદ સારો જ નથી. કોઈ પણ વાદ. પાંડુરંગ દાદા કહેતા એક જ વાદ સારો છે અને તે સમતાવાદ. સમદૃષ્ટિ નહીં, સમતાવાદ. સમ તો વાત. પણ મારે કહેવું હોય તો એમ કહું કે ગાંધી ટકવો જોઈએ, ગાંધીવાદ ન ટકે તો ચિંતા નહીં. અને એનાથી આગળ મારા દાદાને કહેવું હોય તો એમ કહે કે ગાંધી નહીં, એનું સત્ય ટકવું જોઈએ. અહીંયા તો બધા નાશવંત છે, એનું સત્ય ટકવું જોઈએ. તો આવી પરિસ્થિતિમાં ગાંધી બહુ જ ગૂઢ છે. આ ઉત્તમચંદ કાકા ચૂપચાપ બેસી રહે છે 99 વર્ષ સુધી. આપે એક ધારો, આમ 12 વર્ષનું તપ હોય, ક્યાંક 14 વર્ષના તપ હોય, ક્યાંક આટલા, આવું અખંડ તપ એ જેમણે કર્યું એ આપણને ખેંચે છે. એને લીધે આપણે આવ્યા છે. પણ મારે એટલું જ કહીને મારી વાત પૂરી કરવી છે. અનપેક્ષા, શુચિ, આંતરબાહ્ય પવિત્રતા એ ખેંચે છે. હજી મારે કહેવું જોઈએ કે સ્વરાજ આશ્રમને એટલો બધો કળિયુગ નથી અડ્યો. ક્યારેક અડતો હશે, નગીન બાપા ચિંતા કરતા, હું દાદાને યાદ કરું, ક્યારેક કળિયુગ આમ થોડુંક નજીક આવતો હશે, પણ હજી અડ્યું નથી. કારણ કે અહીંયા ગાંધીનું, સરદાર પટેલનું, ઉત્તમચંદ કાકાનું સત્ય પડ્યું છે. એટલે આ ખેંચે છે. કારણ કે બધા જ અનપેક્ષ, કોઈ અપેક્ષા વગરના માણસો છે. શુચિર, આંતરબાહ્ય પવિત્રતા, શુચિતા. ગાંધીની શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, દાદાની, આ બધાનું બહુ કંઈ કહેવાની જરૂર જ નથી. બધું બહુ કહેવાયું છે 14 વર્ષમાં. અહીંયા કેટલું કહેવાયું છે. અનપેક્ષા, શુચિર, દક્ષ. પાંડુરંગ દાદા એમ કહેતા કે ભક્ત હોય, સાધુ હોય, એ હાવ ભોટ જ હોય એમ નથી, એ દક્ષ હોવો જોઈએ. ગાંધી દક્ષ હતા. આપણે જેમ કે ભગત તો ભોળો જ, એવું હોતું નથી.
હા, કાટ નથી હોતો, કાટેય નથી હોતો, પણ દક્ષ તો હોય છે. અને મારી દક્ષની વ્યાખ્યા એટલી છે કે જેને લક્ષ્યનું બરાબર જ્ઞાન હોય એ જ દક્ષ છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ અક્ષરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિયો. જેને લક્ષ્ય, ગાંધીની પાસે લક્ષ્ય છે. ભલે આપણે સાંભળ્યું, આપણે થોડા ઇતિહાસથી જાણકાર કે એનું જે છેલ્લું લક્ષ્ય હતું એ ભલે એ ગતવ્યથ ન રહી શક્યા, એની પીડા લઈને ગયા. નહીતર ગીતા કહે છે અનપેક્ષા સુચિર દક્ષ. સરદાર પટેલની દક્ષતા, આ રજવાડા લીધા ત્યારે જે બધાને સમજાવવાની જે રીત હતી, જયભાઈએ ઘણું લખ્યું છે. અહીંથી જયભાઈ બોલ્યો છે ક્યારેક કોકને, કયા રાજાએ સરદારને કીધું કે ભગવાનને પૂછીને આપને કહું. હા, તો બોલે હા ત્રાવણકોરે કે રાજ્ય મારે આપવું કે નહીં, ભગવાનને પૂછીને કહું. તો કીધું કે અમે વાયા આવતા જ નથી, ભગવાનને એક બાજુ મૂકી દે, અમે કહીએ એમ કર, એવું એને કીધું. દક્ષતા, અનપેક્ષ સુચિર દક્ષ. ઉદાસીન હોય. એક શિખર ઉપર બેઠેલો માણસ, ભલે ઝૂંપડીમાં બેઠો હોય, નીચે નદીમાં બહુ પૂર આવે, એને કંઈ અસર ન કરે, કારણ કે ઉદાસીન છે. ગમે તે થાય, ગલબગલમાં ગમે તે થાય, ઉદાસીન. પણ ગતવ્યતા, આ શબ્દ સાથે મને વ્યાખ્યા કરવામાં થોડીક, આ બધાને થોડીક વ્યથા તો રહી છે. એ પૂર્ણતઃ કથા. કોકને રાષ્ટ્રની ચિંતા રહી છે, આઝાદી પછી જે થવું જોઈએ નથી થયું, એની દેશના ટુકડા ન થવા હોય, એક મહાપુરુષની ઈચ્છા વિરુદ્ધ જે કંઈ થયું હોય, નિયતિ જે હોય તે, પણ એની એક વ્યથા તો મનમાં રહી છે. પણ છતાંય કહેવું જોઈએ કે સરદાર તો કેટલી બધી, પેલો પત્ર આવે, ધર્મપત્ની જતી રહે ને છતાંય એ કેસ પૂરો કરે. સાહેબ કોઈ વ્યથા દેખાવા ન દે. તો અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી. કાચબો જેમ અંગને સંકેલી લે, એમાં બધા મહાપુરુષોએ જે વિસ્તાર કર્યો હતો એ જતી વખતે બધું જ હંકડું. ફેલાયા એટલા ફસાયા. અમારો કાનદાસ બાપુ સંતવાણીનો સમર્થ ગાયક, એને દ્વારકામાં મળવા ગયો તો મેં જોયું કે બાપુ તમે તો આશ્રમ બહુ વધારી દીધો. હું આવ્યો ત્યારે આટલો મોટો, મને કે વાલા વાળવાનું વધાર્યું, વાળવાનું વધાર્યું છે, બાકી આ કરાય નહીં. હૃદયથી વિશાળ રહેવાય, ભેગું કરીને વિશાળ ન થવાય. છાંદોગ્ય ઉપનિષદ કહે છે જે ભૂમા છે એ અમૃત છે, જે સંકીર્ણ છે મૃત્યુનો પર્યાય છે. એટલે ભૂમા આપણે વિશાળતાને, આ બધા વિશાળ મહિમાવાળા મહાપુરુષ. તો સર્વારંભ પરિત્યાગી, જેટલો આરંભ કર્યો હોય એ બધું જ પાછું સંકેત. સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. કૃષ્ણ કહેતે અર્જુન, એ ભક્ત મને વાલો છે. આપણે ભગવાનને વાલા થવું હોય તો આવું કંઈક કરવું પડશે. કેવલ શબ્દોત્સવ નહીં ચાલે, એની સાથે 4 ઉત્સવો જોડવા પડશે. શબ્દ બ્રહ્મ છે, શબ્દોની ક્રીડા આપણને ધન્ય કરે છે. આપણે બધા શબ્દો ઉપર જ કામ કરી રહ્યા છે, પણ કેવલ શબ્દોત્સવ નહીં. જેમ વિશાલે કહ્યું કે આટલા કિલોમીટર કરમસદથી અહીંયા સુધી, એમાં ક્યાંક આપણે સરદારપણું વાવીએ, એને ક્યાંક આપણે પેલું કરીએ. કેવલ શબ્દોત્સવ નહીં, સ્પર્શોત્સવ પણ હોવો જોઈએ. સ્પર્શ પણ એક ઉત્સવ છે જે કૃષ્ણએ કરેલો. સ્પર્શોત્સવ વિશ્વમાં કદાચ એક આદમી છે, લીલાધર કૃષ્ણ, જેણે સ્પર્શોત્સવ કર્યો. ગાંધી, સરદાર કે આ બધાએ સ્પર્શ કર્યો સમાજને. હારી ગયા હતા એને બેઠા, એનો સ્પર્શ એવો હતો કે માણસ એ વખતે કેટલા લોકોને ઊભા કર્યા. હવે દેશને કેવલ શબ્દોત્સવની જરૂર નથી, સ્પર્શ. એવા કોઈ સ્પર્શ કરનારા પિયુષ પાણી મળે મને તમને, જો પિયુષ પાણી મળે, એ સ્પર્શોત્સવની જરૂર. આવા 5 ઉત્સવ રચાવા જોઈએ. અને એ બારડોલીને આંગણેથી ધીરે ધીરે રચાય એવી હનુમાનજીના શબ્દોત્સવ થવો, એના પછી શબ્દોત્સવ થવો જોઈએ, સ્પર્શોત્સવ અને રસોત્સવ પણ થવો જોઈએ. બધાને રસ પડે છે એટલે આવે છે,
નહીંતર આટલા યુવાનો શું કામ આવે? જયભાઈ આવવાનો છે એટલે યુવાનો ખેંચાઈને આવે કે બોલે ન બોલે કંઈ નહીં, પણ એક સમર્થ વક્તા સાહેબ આવવાના છે, ભાઈ આવવાનો છે, આ બધા એટલા રસથી માણે છે. રસોત્સવ થવો જોઈએ. એટલું જ નહીં, કાયા બદલવી જોઈએ, રૂપ બદલવું જોઈએ. કથાઓમાં મને એમ જ લાગે કે રૂપોત્સવ થવો જોઈએ. રૂપ પરિવર્તિત થાય. હોય કંઈક આવ્યો હોય ત્યારે બીજો હોય, જાય ત્યારે બીજો થવું જોઈએ. તો જ કથા હશે. હું મારા બધા શ્રોતાઓને કહું કે તમે ઘરેથી આવો અને પછી જાઓ ત્યારે તમારા પરિવારને એમ લાગવું જોઈએ કે કંઈક જુદો થઈને આવ્યો છે, કંઈક જુદું રૂપ. આવા રૂપોત્સવો થવા જોઈએ અને એ આવા કેન્દ્રોમાં થઈ જાય. અને છેલ્લે ગંધોત્સવ, આની મહેકનો ઉત્સવ થવો જોઈએ. આ શું છે? સરદારનો ધૂપ છે. અમારે સાધુઓમાં એમ કહેવાય કે સમાધિ આપ્યા પછી જો એ સાધુ ભજનાનંદી હોય તો એ સમાધિમાં ક્યારેક ક્યારેક ધૂપ થાય, જે મેં પણ અનુભવ્યું છે. આ બુદ્ધિથી નહીં સમજાય અને તમે આમાં બહુ ઊંડા ઉતરતા નહીં, કારણ કે અતિશય વિચારોએ આપણા બોધને દબાવી દીધો છે. અતિશય વિચારોએ બોધ એ મોટો વિચાર છે, પણ એટલા બધા વિચારોના આક્રમણ. ભાઈ વિશાલ કહેતો હતો ને કે ભાઈ એટલી બધી આ ફોન, આજે જ મેં અખબારમાં વાંચ્યું કે એક ભાઈ જમવા બેઠા હતા, એટલે જમતા જમતા એની પત્નીને ઠપકો આપે કે આ દાળમાં મીઠું નથી, દાળમાં બરાબર વઘાર નથી, દાળમાં સ્વાદ નથી, દાળમાં રાઈ મેથી જે કંઈ દાળ જે રીતે થતી હોય આમાં કાંઈ નથી, આ દાળમાં કશું નથી. તું આખો દિવસ ફોન ઉપર જ રહે છો, આમાં દાળનું ધ્યાન રાખને. એટલે કે તમે ફોન ઉપર છો, તમે રોટલી પાણીમાં બોળી બોળીને ખાઓ છો, આ દાળ જ નથી, એમાં ક્યાંથી સ્વાદ હોય? હું એ મૂક, આ વ્યસ્તતા છોડો થોડાક ટકા. પણ અહીંયા યુવાનો આવે છે વ્યસ્તપણું છોડીને, કારણ કે અહીંયા કંઈક એવું વાતાવરણ છે. તો ગંધોત્સવ થવો જોઈએ. તો મારે સાધુને સમાધિમાં ધૂપ થાય, જે મેં પણ અનુભવ્યું, પણ એમાં આપ જતા નહીં, આ બુદ્ધિનો વિષય નથી અને એ બધું મૂકવું પડે, કારણ કે આપણો બોધ અંદર દબાઈ ગયો છે. તો અહીંયા સરદારનો ધૂપ થાય છે. સરદારના ઉત્તમચંદ કાકાના હોવાનું અહીંયા ખુશ્બુ પ્રગટે છે. જે કમરામાં ગાંધી બાપુ રહેતા હતા, મારું સદભાગ્ય છે કે મા મને એ કમરો આપે છે. બીજા સરદાર હું એટલે પણ આવું છું, હજી પણ એ વાઇબ્રેશન છે, એમાં સુવિધા નથી, સજ્જનતા બહુ છે. એ જ રીતે સાચવો છે અને એ જ રીતે માને હું કહું કે અમે સાચવજો. હા, પણ હું જ્યારથી અહીંયા આવું છું ત્યારથી એ રૂમ, એ કમરો મારા માટે ખાલી રૂમ નથી, ક્લાસરૂમ છે. ત્યાંથી મને શીખવાનું મળે છે. ત્યાં કોઈક બેઠા છે ગુપ્ત રૂપેણ, જે મને તમને કંઈક આપી રહ્યા છે. તો આ ગંધોત્સવ છે. બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવા 5 ઉત્સવો ધીરે ધીરે વિકસિત થઈ રહ્યા છે અને વિકાસ વિશ્રામ સુધી. અને આ માને જોઈને કહું તો આ ઉંમર છે, હું ઘણી વખત કહું કે માં આમંત્રણ આપવા માટે કે વાતચીત કરવા માટે તમારે તલગા જરડા હવે દોડીને અવાય જ નહીં, પણ આવ્યા વગર રહે જ. હવે કાકા હોત તો કદાચ સમજાવત, કેમ સમજ, પણ એ આવે જ. અને એટલા માટે કહું છું અનપેક્ષ, કોઈ અપેક્ષા વગર આવે છે. મારા પાસે તો આખી દુનિયા આવે છે. મારા પાસે જેટલા ફોન આવે ને એના જ કામ ના હોય, મારું એક કામ. મને મારી આજુબાજુ એમ કે બાપુ આ કોલ છે, મેં કીધું એના જ કામ નો હોય, આપણા કામનો હોય જ નહીં. મારે શું કામ છે? મારે કાંઈ કામ નથી. મારા પ્રભુએ મારા માટે કોઈ કામ રહેવા દીધું નથી. એ લગભગ 90% સત્ય કહું છું, બધા ફોન એના જ કામ ના હોય. અને તમે જોજો, અમારે એક વડીલ કહેતા કરે કે રાતે 9:30 પછી જો ફોન આવે ને એ આપણા કામનો હોય જ નહીં, એના જ કામનો. એટલે સ્વિચ ઓફ કરીને સૂઈ જવાનું છે, એ એના જ કામનો હોય. એને ક્યાંય ઊંઘ ન આવતી એટલે આપણને જગાડવા છે. એને નિદ્રાનું સંમેલન કરવું છે, ઊંઘ સંમેલન કરવું. માં પણ અનપેક્ષ. આધારે તો
ઘણા એવોર્ડો એની મેળે એની પાસે આવી શકે એવું કામ કર્યું છે, પણ અનપેક્ષ છે, નથી કોઈ જ. આશ્રમની બાહ્ય શુદ્ધિ અને આંતર શુદ્ધિનો હું સાક્ષી છું. આ દીકરીઓ આટલી આજે ભણે છે એ શુચિતા છે, અનપેક્ષ, સુચિર, દક્ષ અને કુશળતા છે. યોગા કર્મસુ કૌશલ. હા, ભોટપણું નથી, કૌશલ્ય છે, રચનાત્મક કામ થાય છે. અનપેક્ષ, સુચિર, દક્ષ, ઉદાસીનો, ગતવ્યથ, સર્વારંભ પરિત્યાગી. આરંભ કરવાનો એમ લાગે કે હવે બધું હંકેલવાનું છે, ત્યારે હંકેલવાનું, પણ કરેલો આરંભ વિશ્રામ સુધી પહોંચાડે એવું કોઈ ને કોઈ આવ્યા કરે. અને એવી આ ભૂમિ સર્વારંભ પરિત્યાગી યો મદભક્ત સમે.